ચાલો દીકરા આગળ ચાલી હવે એ પ્રમાણે હાઇઝનબર્ગે જે ખરું ને તે એક અનિશ્ચિતતાનું સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? હાઇઝનબર્ગના સિદ્ધાંતને આધારે હાઇઝનબર્ગે એક સૂત્ર આપ્યું કયું? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. આ સમીકરણ જે ખરું તે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું સમીકરણ. હવે ભાઈ ડેલ્ટા એક્સ તો શું છે? તો કે ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા. ડેલ્ટા પી એટલે શું? તો કે વેગમાનમાં અનિશ્ચિતતા. ભાઈ એચ એટલે શું? તો કે મેક્સ પ્લાન્ક અચળાંક. પાઈ તમે જાણો 3.14 આપણે લઈએ મૂલ્ય એનું પાઈ. હવે આ ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા, પી એટલે તો પી ને જરાક એક્સપ્રેસ કરીએ. પી એટલે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. કેમ એવું લખ્યું? તો કે ડેલ પી ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર એમ વી, પણ હવે જ્યારે કોઈક પદાર્થનું વેગ કે સ્થાન નક્કી કરીએ ત્યારે તેનું દળ બદલાતું નથી, પણ વેગમાં ફેરફાર થાય. કેમ કે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોન ઉપર પેલું પ્રકાશનું વિકિરણ પડે તેની વેગ ગતિમાં વધારો થઈ જાય અથવા ઘટાડો પણ થઈ શકે. તો વેગમાં ફેરફાર થઈ શકે, એના દળમાં ફેરફાર થઈ શકે નહીં. એટલે ડેલ્ટા પી એટલે તફાવત લખ્યો, પી નો તફાવત ડેલ્ટા પી થાય, પણ એમ માં કોઈ ફેરફાર નહીં થાય એટલે એમ તેનું તે જ રહેવાનું, દળ તેનું તે જ રહેવાનું. અને વી માં ફેરફાર થાય, વેગમાં ફેરફાર થાય એટલે એમ ડેલ્ટા વી લખાય. તો આ સૂત્ર જે ખરું તે તમે આવી રીતના બી લખી શકો. એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. આ સમીકરણ પણ ચાલે. અને જો તમારે એની અંદર સ્થાનની અનિશ્ચિતતા શોધવી હોય, તો ડેલ્ટા એક્સ બરાબર તમે આવું બી લખી શકો 4π એમ ડેલ્ટા વી, આવું બી લખી શકો. અને જો તમારે ડેલ્ટા વી ની અનિશ્ચિતતા એટલે કે વેગની અનિશ્ચિતતા જો શોધવી હોય તો તમે એવું બી કરી શકો 4π પછી ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ, આવું બી કરી શકો. તો આવી રીતના સૂત્ર જે ખરું તે તારવી શકાય. હવે આ તમને એમ થાય કે હાઇઝનબર્ગનું ડાયરેક્ટ છે, એનું સોલ્યુશન જે ખરું આપણી બુકની અંદર આપેલું, રેફરન્સ બુકની અંદર આપેલું હોય, પણ આપણે બહુ ઝંઝટમાં એટલે પડતા નથી. તો હાઇઝનબર્ગના સિદ્ધાંતને આધારે હાઇઝનબર્ગે એક સૂત્ર આપ્યું, જેનું નામ જે સૂત્ર આવ્યું છે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા બી ગ્રેટર ઓર ઇક્વલ h/4π. ગ્રેટર ધેન બી લખી શકાય અને ઇક્વલ બી લખી શકાય. તો આપણે ઇક્વલ લખી દીધું છે અહીંયા. તો આપણે દાખલા ગણવા માટે આપણને સરળ રહ્યું. તો ડેલ્ટા એક્સ એટલે સ્થાનમાં અનિશ્ચિતતા કહેવાય, ડેલ્ટા બી એટલે વેગમાનમાં અનિશ્ચિતતા કહેવાય. પણ વેગમાનને તમે એક્સપ્રેસ આ રીતના કરી શકો જે મેં તમને નીચે બતાવ્યું. કોઈ બીને તમે કરતા બનાવી શકો, ડેલ્ટા બી ને કરતા બનાવો તો આટલી વસ્તુ આની નીચે લઈ લો, અને વેલ્યુ આપેલી હોય તો તમે વેગની અનિશ્ચિતતા બી શોધી શકો અને સ્થાનની અનિશ્ચિતતા બી આ સૂત્રની મદદથી તમે શોધી શકો. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ અગત્યનું છે. સમીકરણ આપણને આવડવું જોઈએ. હવે એના પછીના ટોપિક પર આપણે જવાના. જે ટોપિક જે ખરો તે આપણે હવે એના પછીના ટોપિકમાં જવાના. તે જોજો કે ભાઈ એના પછીનો ટોપિક શું છે? તો કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ અને મર્યાદા. હાઇઝનબર્ગના સિદ્ધાંતનું મહત્વ અને મર્યાદા. ભાઈ મહત્વ શું છે? તો કે મહત્વ શું છે? ઇલેક્ટ્રોન કે તેના જેવા સૂક્ષ્મ કણ અથવા સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન કે તેના જેવા બીજા સૂક્ષ્મ કણો કયા લઈ શકાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણો ના નિશ્ચિત ધ્યાન આપજો, નિશ્ચિત પથ લખેલું છે તમને, પથ અથવા
પ્રક્ષેપ પથનું અસ્તિત્વ નકારી શકાય છે. અસ્તિત્વ નકારી શકાય છે. હવે આમાં બહુ આપણને સમજણી પડી રહી છે. ઇલેક્ટ્રોન કે જે તેના જેવા સૂક્ષ્મ કણોનો પથ અથવા પ્રક્ષેપથનું અસ્તિત્વ નકારી શકાય. તો કે આપણે ધારો કે કોઈ પદાર્થ લઈ લઈએ, ધ્યાન આપજો, કોઈ પદાર્થનું સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક માપી શકાય. ચોકસાઈપૂર્વક માપી શકાય ન્યૂટનના નિયમને આધારે. ભાઈ કોઈ પદાર્થનું સ્થાન કોઈ એક સમયે જાણતા હોઈએ તો તેનો વેગ ચોકસાઈપૂર્વક માપી શકાય. અને જો કોઈ પદાર્થનું નો વેગ જાણતા હોઈએ તો તેનું સ્થાન ચોકસાઈપૂર્વક માપી શકાય. પણ આ જે બધી વસ્તુ મેં લખું તે ન્યૂટનના નિયમને આધારે. હવે હાઇઝનબર્ગે શું કહ્યું? તો કે હાઇઝનબર્ગે કોઈ પદાર્થની જગ્યાએ લીધો હું તો કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા જતા વેગ બદલાઈ વેગ અથવા વેગમાન બદલાઈ જાય અને વેગ નક્કી કરવા જતા સ્થાન બદલાઈ. એટલે એનો મતલબ એવો થઈ ગયો કોઈ પદાર્થની જગ્યાએ તમે સૂક્ષ્મ કણ લઈ લો તો તેનું વેગ અને સ્થાન જે ખરું તે એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતું નથી, બદલાય. તેથી સૂક્ષ્મ કણોનું સ્થાન અને વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. આ એની મર્યાદા. તેથી તેવા પદાર્થનું પ્રક્ષેપપથ તેવા કણનો ધ્યાન આપજો, પ્રક્ષેપપથ નક્કી કરી શકાતો નથી. આ વાક્ય બહુ બધું. તેથી એનો પ્રક્ષેપપથ જે ખરો તે નક્કી કરી શકાતો નથી. કેમ નથી કરી શકાતો? તો આપણે એ વસ્તુ આગળ જોઈ લીધી કે ઇલેક્ટ્રોનનું સ્થાન માપવા જઈએ તો વેગ બદલાઈએ અને વેગ માપવા જઈએ તો સ્થાન બદલાઈએ એટલે નક્કી. પણ કોઈ પદાર્થ હોય જેનું વજન વધારે હોય તેનું સ્થાન અને ગતિ ચોકસાઈપૂર્વક મળે, એને ન્યૂટનનો નિયમ લાગુ પડે. હાઇઝનબર્ગનો કે ડ બ્રોગલીનો સિદ્ધાંત જે ખરો તે સૂક્ષ્મકણને લાગુ પાડવામાં આવે તો પછી એનો સ્થાન અને ગતિ જે ખરી તે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતી નથી. એટલે પ્રક્ષેપપથ જે ખરો તેનો નક્કી નહીં કરી શકાય. એનો પ્રક્ષેપપથ ઇલેક્ટ્રોનનો કે એના જેવા સૂક્ષ્મકણોનો પ્રક્ષેપપથ નક્કી કરી શકાતો નથી. એટલે પથ અથવા પ્રક્ષેપપથનું અસ્તિત્વ નકારી શકાય છે. આ વસ્તુ જે ખરી તે બહુ અગત્યની. હજુ બી એને સમજાવવાનો પ્રયત્ન કરેલો મર્યાદા. ભાઈ એકચ્યુઅલી મર્યાદા શું છે? તો કે મર્યાદા તો આવી ગઈ. આપણને ખબર કે મર્યાદા એ છે કે ચોક્કસ સ્થાન માપીએ તો વેગ નથી મુકાતો અને વેગ માપીએ તો સ્થાન નથી માપી શકાતું. પણ કંઈ એક્ઝામ્પલ થકી એ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે જરાક જોઈએ ઉદાહરણ થકી. એ આપેલો છે તો જોઈ લઈએ. કેલ્ક્યુલેશન છે, કેલ્ક્યુલેશન જરાક જોવી પડે આપણે. હવે એની અંદર એક મિલીગ્રામ મર્યાદા જે ખરી તે દર્શાવેલી છે. 1 મિલીગ્રામ પદાર્થ લીધેલો છે કોઈ 1 મિલીગ્રામ. અહીંયા લખું મેં મર્યાદા હું લખું 1 મિલીગ્રામ. ભાઈ 1 મિલીગ્રામ એટલે 10⁻⁻⁶. જરાક ધ્યાનથી તમે વિચારશો તો 10⁻⁻⁶ kg થશે. શું થશે? kg. વિચારી શકો.
1 મિલીગ્રામ પદાર્થનું જોજો દળ ધરાવતી વસ્તુનું આ સિદ્ધાંત લાગુ પાડવામાં 1 મિલીગ્રામ દળ ધરાવતા પદાર્થને આ સિદ્ધાંત લાગુ પાડતા બરાબર ધ્યાન આપજો પાડતા ચાલો કઈ વાંધો નહીં આપણી પાસે સિદ્ધાંતનું સૂત્ર શું તો કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v એમ તો આપણે લખીએ m ડેલ્ટા v શું લખીએ m ડેલ્ટા v પણ તમને નહીં ખબર પડતી હોય તો હું લખું m ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h/4 આવું લખ્યું પણ મેં અહીંયા લખીશ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v બરાબર h/4 પાઈ m તમને સમજ પડી ગઈ હવે m મેં કાં લઈ લીધો તે અહીંયા હવે આ સ્થાનમાં અનિશ્ચિતતા અને આ વેગમાં અનિશ્ચિતતા ભાઈ આ જે ખરું h એનું મૂલ્ય 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન 2 સેકન્ડ આવું એનું મૂલ્ય આવે પણ 1 જૂલ ધ્યાન આપજો બરાબર કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ માઇનસ આવું છે ને કોઈ જગ્યાએ તમને નહીં લખેલું હોય તો લખી લેજો આવું લખાય 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ આટલું થશે હવે 1 જૂલ તો કે આવ્યું આ જો એની અંદર મેં અહીંયા મૂકું તો જોજો કેજી ઇન્ટુ m સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ ઇન્ટુ સેકન્ડ આવ્યું તો શું થશે સમીકરણ મારું તો કે સમીકરણ જોજો આ તો આટલી જ વાત કરી નીચે જે ખરું તે મેં મૂકી દેવું અહીંયા 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 9.16 સોરી દળ કેટલું આપેલું છે 10⁻⁻6 ઓકે આ કેજીમાં આપેલું છે એટલે કેજી લખાશે અહીંયા લખાશે કેજી ઓકે પણ આ જૂલ બરાબર તો આપણે આ મૂકવાના બરાબર તો જૂલ બરાબર જો આ મૂકીએ તો આ એક સેકન્ડ આની સાથે કેન્સલ થઈ જશે હવે જોજો કેન્સલ થઈ જાય તો મને શું મળવાનું તો કે ધ્યાન આપજો અને 6.626 ઇન્ટુ 10⁻34 પછી મેં લખવાનો કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -1 ડિવાઇડ બાય 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 10⁻6 કેજી કેન્સલ થઈ જાય એટલે તમે એનો ભાગાકાર કરશો તો જવાબ જે કરો તે 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -1 આવો જવાબ તમને મળશે આ મૂલ્ય નોંધવાનું પછી હું એની ચર્ચા કરું અથવા ખાતે ચર્ચા કરી દઉં તો જોઈ લો ખાતે કે આ મૂલ્ય જે મળે એ ડેલ્ટા x અને ડેલ્ટા v નું મૂલ્ય અતિ સૂક્ષ્મ છે ડેલ્ટા x અને ડેલ્ટા v એટલે કે યુવા નું મૂલ્ય કેવું છે અતિ સૂક્ષ્મ છે કેમ 10⁻28 એટલે ઘણું નાનું કહેવાય તો અતિ સૂક્ષ્મ આથી કહી શકાય કે કોઈ પણ પદાર્થનું દળ મિલીગ્રામ કે તેથી વધારે હોય તો તેનું ચોકસાઈ તેમાં ભારે ચોકસાઈ જે ખરી તે હોતી નથી એટલે હું કહેવા માંગે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v જે ખરું તેનું મૂલ્ય મને મળ્યું 10⁻28 પણ એ મૂલ્ય ખૂબ જ કેવું છે ઓછું છે એટલે શું થાય તો કે તેનું સ્થાનની અનિશ્ચિતતા જો માપવા જઈએ આપણે એટલે કે પદાર્થ દળ ઓછું છે એટલે સ્થાનની અથવા એની આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ પરિણામે એટલે કે ખૂબ જ ઓછું દળ ધરાવતો પદાર્થ હોય આ જે ખરું ને આનું આ તમે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v જે ખરું તેનું મૂલ્ય મેળવ્યું 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ પણ એ તો મૂલ્ય ખૂબ જ ઓછું મળ્યું એનો મતલબ શું થઈ ગયો તો કે એમાં મૂલ્ય ખૂબ જ ઓછું છે એટલે તેમાં ચોકસાઈ વધુ પડતી રહેશે નહીં એટલે કે ચોકસાઈ રહેશે નહીં મતલબ આની અંદર ચોકસાઈ મેળવવી હોય એટલે કે મૂલ્યની ચોકસાઈ એટલે કે વેગ અને સ્થાનની ચોકસાઈ જો મેળવવી હોય તો એ મેળવી શકાશે નહીં ન લખો તો પણ ચાલશે પણ એવું લખી શકાય કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા v નું મૂલ્ય 10⁻28 જે ખૂબ જ કેવું છે ઓછું છે એટલું લખો તો પણ ખૂબ જ અતિ સૂક્ષ્મ છે એટલે એમાં ચોકસાઈ દર્શાવી એટલી સરળ રહેતી નથી ઓકે હવે એના પછી બીજી વાત કરીએ મર્યાદાની વાત કમ્પેરિઝન કરવાની છે હું કઈ નાખતો છું અહીંયાથી હવે હું એમ લઈ લઉં કે મારી પાસે
ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. અને હવે મેં ઇલેક્ટ્રોનની વાત કરું તો ઇલેક્ટ્રોનનું દળ મારે લેવું પડશે. અહીંયા કોઈ પદાર્થ લીધેલો હતો તો એ પદાર્થનું દળ આપણે કેટલું લીધેલું હતું? 10⁻⁶. હવે મેં લઈશ એ જ સૂત્ર મૂકવાનો, ધ્યાનથી જોજો, એ જ સૂત્ર મૂકવાનો અને મેં લઈશ ઇલેક્ટ્રોન. હું લઈશ ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻31 kg ઇલેક્ટ્રોનનું દળ. હવે મારી પાસે સૂત્ર છે ΔX × ΔV. ΔV અથવા મેં લખું જ પાછો m ΔV બરાબર h/4π. પણ લખું ΔX × ΔV = h/4π. હું લખીશ m. હવે આપણને ખબર 626 × 10⁻34. હવે મેં લખી દેમ ડાયરેક્ટ kg મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડ બાય 4 × 3.14 × 9.109 × 10⁻31 kg. kg કેન્સલ થઈ જશે. હવે આ મેં કાંથી લાવ્યો તે તમને ખબર છે, આગળના પેલામાં મેં સમજાવ્યું. અને ની સમજ પડે તો હજુ બી લખી દો 1 joule = kg મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર (10⁻²) તમે લખી શકો. અને આનો એકમ આવે જૂલ ઇન્ટુ સેકન્ડ, તો તમે એને દર્શાવી શકશો. ઓકે, હવે જો મેં એનું મૂલ્ય જે ભાગાકાર ગુણાકાર કરીને જવાબ મેળવું તો મને એનું મૂલ્ય જે ખરું તે 10⁻4 મીટર સ્ક્વેર અને સેકન્ડ (10⁻1) મળે. હવે આ મૂલ્ય જે ખરું તે ઓછું આવ્યું એટલે ઇલેક્ટ્રોનના દળ માટેનું મૂલ્ય જે ΔX × ΔV નું મૂલ્ય જે ખરું તે વધારે આવ્યું. ત્યાં આવેલું હતું 10⁻28. એટલે વધુ વજન ધરાવતો પદાર્થ હોય, તમે સમજી શકો, વધુ વજન ધરાવતો પદાર્થ હોય તો શું થાય? તો કે તેના ΔX અને ΔV નું મૂલ્ય જે ખરું તે ખૂબ જ કેવું આવે? ઓછું. જેનું માપન એટલું સરળ હોતું નથી અને એની અંદર ચોકસાઈ પણ આટલી રાખી શકાતી નથી. પણ જેનું દળ જે ખરું તે ખૂબ જ ઓછું છે. હવે આ દળ અને 10⁻6 આપણે લીધેલું હતું 10⁻6 kg કોઈ પદાર્થ લીધેલો આગળનામાં. તો આ દળ અને આ દળ વચ્ચે ફરક -31, એટલે આ તો ખૂબ જ નાનું કહેવાય. હવે નાના દળ ધરાવતો કણ મેં અહીંયા લીધો તો તેના ΔX અને ΔV નું મૂલ્ય મને કેવું મળ્યું? વધુ મળ્યું. જે મેં સરળતાથી હું કરી શકું? માપી શકું. જ્યારે આ લીધેલું હતું ત્યારે મને એનો જવાબ મળેલો હતો 10⁻28. તો એ ખૂબ જ ઓછું મળેલું. તેમાં ચોકસાઈ પૂરેપૂરી રહેતી નથી. આમાં ચોકસાઈ તમે મેળવી શકો. પણ બીજું કે આમાં તમે વેગની ચોકસાઈ મેળવવા જાઓ તો સાથે સ્થાનની ચોકસાઈ જે ખરી તે પૂરેપૂરી મેળવી શકાતી નથી. હાઇઝનબર્ગે વાત તો કરેલી, પણ વેગની અનિશ્ચિતતા જો તમે આ મેળવી જાઓ તો સ્થાનની અનિશ્ચિતતા શું થઈ જાય? બદલાઈ જાય. એટલે એનો સિદ્ધાંત જે ખરો તે પુરવાર થતો જ મળે. એટલે જ એને નામ આપેલું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો વેગ મેળવવા જઈએ તો સ્થાન બદલાઈ જાય અને સ્થાન મેળવવા જઈએ તો વેગ બદલાઈ જાય. એટલે ચોકસાઈથી બંને એકી સાથે માપી શકાતા નથી. આ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. અને આ મૂલ્ય જે ખરું તે કેવું છે? વધારે છે. ઓકે, અહીંયા તમારો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ મર્યાદામાં ગણવાનો હોય. અને લખવાનું છેલ્લે શું લખવાનું? કે કોઈ પદાર્થ લઈએ જેનું દળ 10⁻6 kg લઈએ તો એનું મૂલ્ય ΔX અને ΔV નું મૂલ્ય જે ખરું 10⁻28 ખૂબ જ ઓછું હોવાથી તેમાં ચોકસાઈ રહેતી નથી. પછી જો તમે ઇલેક્ટ્રોનનું દળ લઈ લો, એટલે કે પદાર્થની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ લઈ લો તો ત્યારે ΔX અને ΔV નું મૂલ્ય 10⁻1 બધું વધારે મળે. પણ એ માપી શકાય, પરંતુ એક સાથે બંને માપી શકાતા નથી. ΔX અને ΔV બંને સાથે નહીં માપી શકાય. ΔV મળ્યું તો ΔX નું મૂલ્ય જે ખરું તે થોડું ઘણું શું થઈ જાય? બદલાઈ જાય. એટલે હાઇઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો અને આપણને આ મૂલ્યને આધારે બી સમજાવવાનો પ્રયત્ન કરેલો. એ તમારે લખવાનું છે માત્ર કે મર્યાદામાં. ચોપડીમાં આપેલું હશે, જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.